Welcome back to Annalakshmi Premium Groceries presents The Rasoi Show. Special partners Gopal Snacks, Kemcho Papad and Roka Cast Iron Cookware. 7000 એપિસોડ્સની ઉજવણી થઈ રહી છે અને એમાં શેફે એક મસ્ત મજાની વાનગી બનાવી તો દીધી છે, પણ હવે વારો છે એમની પાસેથી સ્પેશિયલ કેક શીખવાનો. તો ચાલો એ જોઈ લઈએ. શેફ, 7000 એપિસોડની ખુશીમાં કઈ સ્વીટ બનાવીને ખવડાવશો? બહુ જ એક્સાઇટેડ છું. 7000 એપિસોડ યુક્તિ મેમ, મતલબ કે ને કે માઇલસ્ટોન છે, હા કે ના? ડેફિનેટલી. તો સ્વીટ પણ એવી બનવી જોઈએ કે માઇલસ્ટોન ને સેલિબ્રેટ કરે. યસ. આની પણ એક કહાની છે, તમને ખબર છે? ચીઝ કેક ની કહાની તમે સાંભળી છે? ના, પણ ચીઝ કેક ખાધી બહુ છે. ખાધી છે ને? Yes. તો ખબર છે ગ્રીકમાં જે એથન્સ જ્યારે બધા ઓલિમ્પિયાડ્સ સ્પોર્ટ્સમેન બધા દોડતા, તો લાસ્ટમાં ચીઝ કેક ખવડાવવામાં આવતી. અરે વાહ. બીકોઝ એ લોકોને એક મોટું કામ કર્યું છે, એક અચીવમેન્ટ કર્યું છે. Okay. તો આપણે પણ 7000 એપિસોડ્સ અચીવ કર્યા છે. તો હું વિચારતો હતો એવી સ્વીટ બનાવો જે કોઈ દી બની જ નથી. ઓકે. ગુલાબ પાક બની છે, વ્હાઈટ ચોકલેટ ગનાશ બન્યું છે, યસ. ઓકે, પિસ્તાશિયો બટર બન્યું છે. હવે તમે ત્રણેયને કમ્બાઈન કરી શકો? એ તમે જ કરી શકો. તો બસ એ જ કરવાનું છે. આ ત્રણ વસ્તુને કમ્બાઈન કરીને આપણે કેક બનાવશું. ઓકે. જ્યારે લાસ્ટમાં બની જશે ને ત્યારે આપણે નામ રિવીલ કરશું. એટલે નામ લાસ્ટમાં કહેશો? પરફેક્ટ છે? પછી એવું ના થાય ને કે તમે બીજું કઈ બનાવવા જતા હતા, બની ગયું બીજું કઈક ને નામ બીજું કઈક. સ્માર્ટ છે મેમ. બરાબર. ઓકે. તો ચલો, કેક જે આપણે બનાવ્યા, મેં કીધું ને પહેલા આપણે ગુલાબ પાક બનાવશું. Okay. ગુલાબ પાક તો બધાને ખબર જ છે કેવી રીતે બનાવવાનો છે. તો તમે બનાવશો? હું બનાવું? કેમ? 7000 એપિસોડ મેમ, આજે તો તમારે પણ કંઈક તો બનાવવું પડે ને. ના, હા કે ના ના, ઓડિયન્સ? નહીં, હું જ બનાવું. યસ. ગુલાબ પાકમાં હું બદામ એડ કરવાનો છું, અરે વાહ. તો મજા આવે. આખા બદામ લઈ લઈ. બદામ બધી ચોપ થઈ ગઈ છે. હવે આપણે મસ્ત આને ગરમ કરી દઈ. પેન લઈ લઈ. ઓકે. અને આમાં શું આવશે મેમ? ઘી. કેટલું આવશે? દિલથી. કેમ આવશે? 7000 એપિસોડની ખુશી છે. પરફેક્ટ. 2 મોટી ચમચી ખાલી બદામ શેકવા માટે આપણે ઘી યુઝ કરવાના છે. અરે વાહ. પણ તમને ખબર છે આપણે કેમ બદામને હું ઘીમાં શેકું છું? કેમ? ઘીમાં પણ સ્વાદ આવી જશે બદામનો. ઓકે. અને બદામનો સ્વાદ જે છે એકદમ સ્વીટ ફ્લેવર છે ને, અને જ્યારે આપણે આને શેકશું ને તો જે સ્વીટનેસ છે એ ઘીમાં આવી જશે. Okay. અને જે ટોસ્ટી ફ્લેવર છે એ જ્યારે ગુલાબ પાક જ્યારે બાઇટ લેશો ને તો ત્યારે ટોસ્ટેડ ફ્લેવર આવે. શેફ, 7000 એપિસોડનું આપણે સેલિબ્રેશન કરી રહ્યા છે, ખુશીઓ મનાવી રહ્યા છે, તો એમાં સૌથી વધારે શ્રેય આપણા દર્શક મિત્રોનો છે, ડેફિનેટલી. જેમનો સાથ અને સહકાર આપણા સુધી રહ્યો છે અને આપણે આજે 7000 એપિસોડ ઉજવી રહ્યા છીએ. ડેફિનેટલી કેને a big shout out, કેને હગ ભરીને થેન્ક યુ. યસ. હવે સ્વેગ થી બદામ નાખે. અરે વાહ. બસ, અને લાઈટ ખાલી શેકવાનું છે. બહુ જ ધ્યાન રાખવાનું, બળી ના જવા જોઈએ. ઓકે. શેફ, આ તો તમે તમારી વાનગીથી, તમારી ડીશથી 7000 એપિસોડનું સેલિબ્રેશન કરી રહ્યા છો, પણ તમારે કંઈક કેવું હોય આપણા દર્શક મિત્રોને, તો શું કહેશો? પહેલા તો બધું બહાર ઇંગ્લિશમાં આવે, જેનું પહેલા હું એને ગુજરાતી કરું છું. ખૂબ ખૂબ આભાર. અને સાચું કહું ને કે બહુ સ્પેશિયલ મોમેન્ટ છે કે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ શેફ તરીકે આ મંચમાં આપણે એ લોકો સાથે સેલિબ્રેટ કરે છે. અને આટલું બધું પ્યાર આપ્યું છે, અને આ પ્યાર પોસિબલ ત્યારે જ છે જ્યારે એ લોકોને અપનાવ્યું છે. અને વારી ઘડીએ કહીને કે આપણે જે પણ રેસીપી બનાવે છે એ લોકો પોતે બનાવે છે અને આપણને યાદ કરે છે. આનાથી વધારે શું જોવે? અને રિવ્યુઝ મોકલે છે. એક્ઝેક્ટલી. ચલો, બદામ પણ મસ્ત શેકાઈ ગયા છે. કલર જોયું ને, ચેન્જ થઈ ગયું ને એકદમ. તમે શું કહેવા માંગશો મેમ? હું તો એવું જ કહીશ કે તમારો જે પ્રેમ અત્યાર સુધી તમે અમારી સાથે રાખ્યો છે, એ જ પ્રેમને આગળ વધારજો. 7000 નહીં, 70000 એપિસોડ સુધી પહોંચે આપણે. અને તમે પણ આવી જ રીતે રસોઈ શોનો ભાગ બનો, અમારા શેફ સાથે મસ્તી કરો, એમની સાથે અવનવી ડિશેસ શીખો અને અમને બસ આટલો જ પ્રેમ આપો. વાહ મેમ, વાહ. તમે આમાં જોઈ શકો છો આપણે ખાલી 2 ચમચી ઘી નાખ્યું હતું, પણ ક્વોન્ટિટી થોડીક વધારેલી નથી લાગતી? આમ વધી ગઈ છે એમ. યસ. બદામ પણ એનું તેલ છોડે. ઓકે. હવે આમાં જ આપણે સૂજી નાખશું, એને મસ્ત શેકશું. 4 ચમચી સૂજી. હવે એને પ્રોપર સ્વાદ જે છે ને આમાં આવી ગયો છે ને તરત શેકાઈ પણ ગયું છે. હવે આપણે વધારે 1 2 3 એટલે ટોટલ કેટલી મેમ? 7 ચમચી? 6 ચમચી. ઓકે. પણ 7 નાખી દઈ. 7000 એપિસોડ. યસ. ચલો, આમ પણ 7 લકી નંબર કહેવાય. હા. ચલો, હવે આમાં બીજું ખબર શું નાખવાનું છું? શું? નારિયેળનું ખમણ. અરે વાહ. જે છે 2 ચમચી જેટલું. ડ્રાય કોકોનટ પાવડર. હવે આપણે આમાં
ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર. અગર મને કોઈ પૂછે કેટલું, તો આપણે એટલીસ્ટ 2 ચમચી જેટલું ખાંડ છે ને એ ગુલાબ જલમાં નથી. અને એ જ તો આ રસોડાની ખાસિયત છે ને શેફ, કે તમે કંઈ પણ નવું ટ્રાય કરો એકદમ પરફેક્ટ બને ને લોકો બહુ જ પ્રેમથી એને સ્વીકારી લે. એક્ઝેક્ટલી. એક નાની ચમચી એલચી પાવડર અને ચમચી તો હવે લઈ લો બના શેફ, એમ તમે કેમ કરો? મને આ રીતના મેસેજ આવ્યા, તમારી ચીમટી એટલે અમારી નાની ચમચી. મેં કીધું હા. અને 2 ચમચી ખાંડ, અને આપણે ત્યાં સુધી કુક કરશું જ્યાં સુધી દૂધનું જે ફ્લેવર છે ને એ બેસી ના જાય, અને આ એકદમ જ્યાં સુધી આ ઇવોપરેટ ના થઈ જાય. ઇવોપરેટ ને શું કહેવાય ગુજરાતીમાં? બાષ્પીભવન. બાષ્પીભવન. યસ. બાષ્પીભવન. હા પાકું ને? બરાબર બોલ્યા ને મેમ? હા હા. તો જ્યાં સુધી આ બાષ્પી જે કહેવાય ને બાષ્પીભવન ના થઈ જાય દૂધનું, ત્યાં સુધી આપણે આને પકાવતું રહેવાનું છે. ઓકે. અને તમે જૂના આપણે કહીએ ને, આપણે તમે હલવાઈ જતા હોય તો આ એકદમ મહેનત કરતા રહે. પણ મારી પાસે તો નાનું પેન છે, તો હું આવી રીતે મહેનત કરતો રહીશ. દૂધ છે, માવો છે, એટલે બહુ જરૂરી છે આવી રીતે મિક્સ કરવાનું. બધા સ્વાદ જે છે એ એક સમાન થઈ જાય. બરાબર. ઓકે. હવે આ જે છે ને એકદમ મસ્ત કુક થાય છે. જે મેં કીધું ને, આપણો એક લેયર બનશે. દૂધ પણ સારું બાષ્પીભવન થઈ ગયું છે. ઓર કરશું તો પછી વધારે કરીશું. હા, વધારે કરશું તો મજા નહીં આવે. ઓકે. લાઈક રાઈટ ટાઈમ છે કે આપણે આ જે લેયર બનાવ્યું હતું ને એ આપણે લેયર આમાં એડ કરી લે. ઓકે. ઓકે. હું છે ને ખાલી 3 ચમચા એટલે નાખું છું. એક તમે કીધું ને તમારે ચાકુ છે, એટલે એક સ્પેશિયલ લેયર બહાર કાઢીને તમારા માટે રાખી દઈશ. તો તમે મને એટલું જ ચખાડશો કે અલગ? અરે મેમ, આખું એક બાઉલ બનશે એમાં. અરે વાહ. હું હમણાં થેન્ક યુ નહીં કહું, તમે મને બનાવીને ચખાડશો પછી. હવે મેં શું કર્યું આ તમે મને સમજાવો. મિક્સ કર્યું ઈ તો એ બધું જ હું સમજાવી દઈશ, તો પછી તમને કેમ બોલાવ્યા છે અમે? હા, ઈ વાત સાચી છે. સો કેવું છે, થોડોક ગુલાબ પાક જે છે, પાકનો મતલબ શું છે, એમાં એક ટેક્સચર આવવું જોઈએ ને, માઉથ ફીલ આવવું જોઈએ ને, સ્વીટ ખાતો હોય તો. ઓકે. એટલે આપણે રવાને મસ્ત શેકું, ઈ થોડા કડક થઈ ગયા, તો જ્યારે હવે તમે એને ખાશો ને તો થોડુંક દાના દાના ટેસ્ટ આવશે. બસ એના માટે મેં આ માવાને જે છે ને સાથે મિક્સ કરી લીધો, એટલે દાના દાના ટેક્સચર રહી. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. ઓકે. પણ 5 મિનિટ આને આવી રીતના મિક્સ કરતા રહી, તાકી ખાંડ છે, બદામ છે, ગુલાબ છે, એ બધા સ્વાદ એક રસ થઈ જાય. ઓકે.
એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. હવે સમય થઈ ગયો છે મેજિક મંત્ર જાણવાનો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ મેજિક મંત્રમાં શું છે. નમસ્કાર મિત્રો, હું છું તમારી પોતાની હર્ષા અને હું આજે લાવી છું રસોઈ શો ની એક ખાસ ઝલક. શું તમને ખબર છે રસોઈ શો માં હવે એક અનોખો રોબોટ એન્ટ્રી લઈ રહ્યો છે? રસોઈ શો લાવે છે પરિવાર માટેનું એક નવું અને તાજું ફેમિલી કન્ટેન્ટ. આપણે બધાને તો સ્ટ્રીટ ફૂડ ભાવતું જ હોય છે અને એમાં પણ વડાપાવની વાત કરીએ અને એવા વડાપાવ ઘરે બનાવવા હોય તો એ વડાપાવનો મસાલો તૈયાર કરવો પડે અને એના માટે તમે હંમેશા લીલો મસાલો તૈયાર કરો છો. આદુ મરચાની પેસ્ટ અને કોથમીર અને મીઠું એડ કરીને આ મસાલો તૈયાર થાય છે. એની જ સાથે જો તમને ચટણી બનાવવાની હોય અને તેમાં પણ જૈન ચટણી બનાવવાની હોય તો એના માટે 1 થી 2 ચમચી સિંગદાણા લેવાના, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ, ગરમ મસાલો અને થોડુંક સંચર પાવડર લેવું અને બધાને મિક્સ કરીને ક્રશ કરી દેવું અને ઈ ચટણીને પછી તમે વડાપાવમાં એડ કરશો તો તમને બાર જેવા જ એકદમ ટેસ્ટી વડાપાવ તૈયાર થઈ. તો તૈયાર રહો અને જોડાયેલા રહો માત્ર રસોઈ શો સાથે. વેલકમ બેક. રસોયો જી, આજે સ્પેશિયલ કેમ છે? અરે સેફ, આજે તો 7000 એપિસોડની જર્ની આપણે કમ્પ્લીટ કરી. એક્ઝેક્ટલી યાર, 7000 મતલબ કે ને ઇમ્પોર્ટન્ટ દિવસો, કલિનરીના દિવસો. કલિનરી તો ખબર ને શું છે કલિનરી? કલરનરી એટલે આર્ટ, કળા, કુકિંગ. તો 7000 દિવસોને આપણે સેલિબ્રેટ કર્યા છે સ્વાદના, પછી ફ્લેવર્સના. એક્ઝેક્ટલી. હવે આપણે આની પહેલા શું બનાવ્યું? 2 મીઠાઈ બનાવી ને, કેક બનાવ્યું, એની પછી પેડા બનાવ્યા. તો બહુ સ્વીટ નથી થઈ ગયું? યસ સેફ. દર્શકોને પણ એમ લાગશે કે કઈક ચટપટું ચટકારા વાળું કઈક તો આવવું જોઈએ ને. યસ, મહેમાનને પણ જોઈએ ને આજના. એક્ઝેક્ટલી. તો મેં એક એવી ડિશ વિચારી કે છે કાઠિયાવાડી, પણ થોડુંક સુરત અને કે ને સુરત તો નહીં, પણ એક આમ કે ને કે એક એવી ડિશ હોવી જોઈએ જેમાં હર ગુજરાતનું થોડુંક ભાગ આવે. એ શું હશે? કોઈક ગુજરાતી ફરસાણ હોય છે. વેરી ગુડ. ફરસાણ છે, પણ મેં કીધું ને સબ્જી છે, તો સબ્જીમાં શું હોય? સબ્જી? ગાંઠિયાની સબ્જી? નહીં, ગાંઠિયાની નહીં. જો હું તમને એક હિન્ટ આપું, આપણે ઘણા ટાઈમ પહેલા શાહી ડિશ બનાવે, એમાં હું ખબર ડ્રાય ફ્રૂટ નાખું. ચલો એક ગેસ આપું છું, હિન્ટ આપું છું, આમાં એક ડ્રાય ફ્રૂટ પણ છે. ડ્રાયફ્રૂટ સેફ. કાજુ કતરી જેવું. કાજુ કતરીની કોઈ દી ફરસાણ સાથે સબ્જી બને? શું યાર, તમે તો આશીષ જેવી વાત કરી. આશીષ ખબર ને, મારો એક ઓલો છોકરો છે, મેં નતું કીધું આલુ એ વાળો. યસ. તો તમે જ કહી દો ને. હું જ કહી દઉં છું. હું બનાવવાનો છું ફરસાણમાં ફૂલવડી અને સબ્જીમાં જેમ કાજુ ગાંઠિયા હોય ને એમ કાજુની સબ્જી. અગર કમ્બાઈન કરશો ને તો ઈ છે ફૂલવડી કાજુની સબ્જી. ઓહો, આજે તો મહેમાનોને મજા પડી જશે. યા તો બહુ મજા આવશે, યા તો કઈને કન્ફ્યુઝન થઈ જશે. ના, કન્ફ્યુઝન તો નહીં થાય સેફ. 7000 એપિસોડની આ સ્વાદની સફર છે તો કંઈક તો નવું તો હશે જ. તો નવું જ, આવું નવું કે ને કે ઘરે લોકો ઘણી વખત સેવ હોય તો સેવ ટમેટા બનાવી દે, ગાંઠિયા હોય તો કાજુ ગાંઠિયા બનાવી દે. હવે વધેલી વાંગી મતલબ ફૂલવડી પડી હોય ને તો કાજુ ફૂલવડી પણ બનાવશે. અરે વાહ, કાજુ ગાંઠિયા તો સાંભળ્યું, આજે કાજુ ફૂલવડી. પરફેક્ટ. તો પહેલા આપણે બનાવશું ફૂલવડી. ફૂલવડી માટે આપણે જોશે 7 ચમચી તેલ. આમાં જશે કાળી મરી. પણ તમે જે કાળી મરી જોવો છો ને એને શું કહેવાય? ક્રશ, અધકચરા. બરાબર છે. બરાબર બોલો ને. હવે 7000 એપિસોડ થઈ ગઈ, મને પણ ગુજરાતી સારી હવે આવડી ગઈ. આપણે છે ને 1 ચમચી જેટલું નાખશું અને 1 આખી ચમચી અધકચરા, શું કહેવાય આને? ધાણા. અને તમે ઈ પૂછ્યું નહીં રસોઈયોજી કે આપણે કેમ અધકચરા વાપરે છે? કેમ કે ચાવવામાં આવે એટલે. પરફેક્ટ યાર. હવે તમે પણ મારી જેમ શેફ થઈ ગયા યાર. બહુ બધા ડેટા હવે સ્ટોર થઈ ગયા છે. હા, ઈ છે. ચલો આપણે 2 મોટી ચમચી તલ નાખશું. હવે 1 મોટી ચમચી વરિયાળી. હું બનાવું છું અને આ બધું બોલું છું તો તમારા ડેટામાં એમ નથી કીધું કે આ કેવી વાનગી છે, મતલબ આટલા બધા મસાલા. ના, ફૂલવડીનું સર્ચ કર્યું તો ઘણા બધા મસાલા મળે છે અંદર. તો શું મળ્યું બીજું? હજી તો ઘણા બધા આવશે. રૂટીન મસાલા છે, ખાંડ આવશે. ખાંડ, યસ.
ટમેટાની પ્યુરી નાખું છું અને 1 વાટકો ડુંગળી અને 1 વાટકો ટમેટાની પ્યુરી, મતલબ સમજી લો ને 2 ડુંગળી મોટી અને 2 મોટા ટમેટા. હવે એકદમ પ્રોપર ડાર્ક બદામી જેવો થશે અને આપણે પ્લેટમાં કાઢી દઈએ તાકી આ એકદમ ઠંડી થઈ જાય. ચલો, ગ્રેવીને હું હવે ગરમ કરી દઉં છું અને હવે આપણે આમાં ઉમેરશું કાજુ. ગેસ કરી દે બંધ. ફ્રેશ કોથમીર, શું કહેવાય આને, કરી પત્તા, અને હવે એડ કરીશ આમાં ફૂલવડી. બહુ જ ચાખવાનું મન થાય છે, લેકિન આજે આપણે જે મહેમાન આવ્યા હતા એના માટે ખાસ આપણે બનાવે છે. એટલે હવે હું આને સજાવી લઉં. તમે લેયર જોઈ શકો છો, કાજુ છે, ગ્રેવી છે, ફૂલવડી છે. તૈયાર છે ફ્રેશ કોથમરી. તો તૈયાર છે કાજુ ફૂલવડીની સબ્જી. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ, કેમ છો પાપડ એન્ડ રોકા કાસ્ટ આયર્ન કુકવેર. દરેક વાનગીઓ બનીને તૈયાર છે અને આપણી ફેમિલી પણ તૈયાર છે અને શેફ પણ તૈયાર છે. તો ફટાફટ બધી જ ડિશિસ એમની પાસે લઈ જઈએ. તો શેફ, હવે આપણે ફટાફટ આપણી ફેમિલી પાસે પહોંચી જઈએ. ડેફિનેટલી. છે ને જોરદાર અમારા રસોઈયોજી. રસોઈયો યસ શેફ. સર્વ કરે. આ સ્પેશિયલ કેક છે, આ છે મેંગો રજવાડી કેસર પેંડા, સાથે કાજુ ફૂલવડીની સબ્જી અને એની સાથે ગરમા ગરમ રોટી. પ્લીઝ. પેરી ફૂલકો રોટી ના સાહેબ અમે ફૂલકો ખાઈ. વાહ, તમારે થોડી સબ્જીથી સ્ટાર્ટ કરાય. 7,000 એપિસોડ્સની ઉજવણી હોય ને એમાં મીઠાઈઓ તો બનતી જ હોય, પણ એની સાથે સાથે એક સ્વાદિષ્ટ શાકની પણ જરૂર હોય. તો એનું સૌથી બેસ્ટ ઓપ્શન છે કાજુ ફૂલવડીનું શાક. તો એના માટે રિકેપ જોઈ લો. કાજુ ફૂલવડી બનાવવા માટે જોઈશે ચણાનો લોટ અડધો કપ, દહીં 2 ચમચી, તેલ 7 ચમચી, અધકચરા મરી 1 ચમચી, અધકચરા ધાણા 1 ચમચી, તલ 2 મોટી ચમચી, વરિયાળી 1 મોટી ચમચી, લાલ મરચું 3 ચમચી, ખાંડ 2 ચમચી, લીંબુના ફૂલ 1 ચમચી, પાપડીયો ખારો ચપટી, હિંગ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ તળવા માટે. શાક બનાવવા માટે જોઈશે તળેલા કાજુ અડધો કપ, ડુંગળીની પેસ્ટ 1 કપ, ટામેટાની પ્યુરી 1 કપ, તેલ 3 થી 4 ચમચી, મીઠા લીમડાના પાન 6 થી 7 નંગ, જીરું 1 ચમચી, રાઈ 1 ચમચી, વરિયાળી 1 ચમચી, હિંગ 1 ચમચી, આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી, લીલા મરચા 1 નંગ, કોથમીર 1 ચમચી, હળદર 1 ચમચી, પાણી જરૂર મુજબ, ધાણા જીરું 2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર. ફૂલવડી બનાવવા માટેની રીત: એક બાઉલમાં તેલ લઈ તેમાં અધકચરા મરી, અધકચરા ધાણા, તલ, વરિયાળી, લાલ મરચું, ખાંડ, લીંબુના ફૂલ અને પાપડીયો ખારો ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં દહીં, ચણાનો લોટ અને હિંગ મિક્સ કરીને મિશ્રણને અડધો કલાક સેટ થવા મૂકો. સેટ થયા બાદ તેમાં થોડું મીઠું ઉમેરી ફૂલવડીનો શેપ આપી ગરમ તેલમાં ક્રિસ્પી એવી ફૂલવડી તળી લો. હવે શાક બનાવવા માટે એક પેનમાં તેલ લઈ મીઠો લીમડો, જીરું,
રાઈ, વરિયાળી, હિંગ, આદુ લસણની પેસ્ટ અને ડુંગળીની પેસ્ટ લઈ બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી, લીલા મરચાં, કોથમીર, હળદર અને પાણી લઈ તેમાં ધાણા જીરું અને મીઠું લઈ મિક્સ કરી લો. છેલ્લે તેમાં તળેલા કાજુ અને કોથમીર, મીઠો લીમડો અને ફૂલવડી લઈ મિક્સ કરી શાકને તૈયાર કરો. કાજુ ફૂલવડીને સર્વિંગ બાઉલમાં લઈ ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે કાજુ ફૂલવડી. અરે અરે અરે, કેક તો હાથેથી ખવાય, એનો તો સ્વાદ આવશે. ગુલાબ છે, બધું છે. ખાઓ 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 ખાઓ. મોટું બાઈટ લ્યો તો કઈ ખાવો પડશે. મેમ ચમચી મૂકી દો. મીઠાઈ તો હાથેથી હોય. કેરીની સીઝન આવી ગઈ છે અને તમારે આ મેંગો રજવાડી પેંડા ચોક્કસથી ઘરે ટ્રાય કરવા જોઈએ. તો એના માટે રિકેપ જોઈ લો. મેંગો રજવાડી પેંડા બનાવવા માટે જોઈશે દૂધ 500 ml, મોળો માવો 100 ગ્રામ, કેરીનો રસ 5 ચમચી, કેસર 10 થી 12 તાતણા, ડ્રાય ફ્રૂટ્સ 1 ચમચી, ઇલાયચી પાવડર અડધી ચમચી, ફટકડી, ચપટી, ઘી 1 ચમચી. મેંગો રજવાડી પેંડા બનાવવાની રીત: એક પેનમાં દૂધ લઈ તેમાં ખાંડ, કેસર, ઇલાયચી પાવડર લઈ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ફટકડી ઉમેરી બરાબર મિક્સ કરી લો. મિશ્રણને બાઉલમાં કાઢી ઠંડુ કરવા મૂકો. હવે એક બીજા પેનમાં ઘી લઈ તેમાં મોળો માવો અને ડ્રાયફ્રૂટ લઈ મિક્સ કરી લો. હવે તેમાં કેરીનો રસ ઉમેરી મિક્સ કરી ઠંડુ કરવા મૂકો. બંને મિશ્રણ ઠંડા થઈ જાય એટલે બંનેને મિક્સ કરી પેંડા વાળી લો. પેંડા પર ડ્રાયફ્રૂટ્સ લગાવી પેંડાને સેટ કરવા મૂકો. સેટ થયા પછી પેંડાને સર્વ કરો. તો તૈયાર છે મેંગો રજવાડી પેંડા. કેવી લાગી કેક? બહુ સરસ. સરસ સરસ. એમને તો પેંડા ખાધા છે. હા. કેક હવે મેમ ખાશે. મેમ હાથેથી જ ખાજો. જે હાથની મજા છે ને, બહુ સરસ. પાકું. 7000 એપિસોડ્સની ઉજવણીની આ સ્પેશિયલ કેક એટલે કે ગુલાબ પિસ્તા વ્હાઇટ ચોકલેટ કેક શેફે તો બહુ જ સુંદર રીતે ને બહુ જ સ્વાદિષ્ટ બનાવી હતી. એને જો તમારે ટ્રાય કરવી હોય તો એના માટે ફટાફટ રિકેપ જોઈ લો. ગુલાબ પાક વ્હાઇટ ચોકલેટ પિસ્તા કેક બનાવવા માટે જોઈશે ગુલાબની પાંદડીઓ 1 કપ, મોળો માવો 100 ગ્રામ, દૂધ 500 ml, રવો 7 ચમચી, નાળિયેરનું છીણ 3 ચમચી, બદામ 50 ગ્રામ, ઘી અડધો કપ, ખાંડ 5 કપ, ઇલાયચી પાવડર 1 થી 2 ચમચી, વ્હાઇટ ચોકલેટ 1 કપ, ગુલકંદ 1 ચમચી. પિસ્તાચિયો બટર બનાવવા માટે સોલ્ટેડ પિસ્તા 1 કપ, મધ 2 ચમચી, માખણ 1 ચમચી, વેનીલા એસેન્સ 1 ચમચી. ગુલાબ પાક વ્હાઇટ ચોકલેટ પિસ્તા કેક બનાવવાની રીત: સૌપ્રથમ બદામને કટ કરી પેનમાં ઘી લઈ સાંતળી લો. હવે એક પેનમાં રવો શેકી તેમાં નાળિયેરનું છીણ, ખાંડ, દૂધ લઈ બરાબર કૂક કરી લો. ત્યારબાદ તેમાં સાંતળેલી બદામ ઉમેરી ફરી થોડું દૂધ લઈ ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી લો. મિશ્રણને બાઉલમાં કાઢી ઠંડુ થવા દો. હવે એક બીજા પેનમાં ઘી લઈ તેમાં મોળો માવો, દૂધ અને ગુલાબની પાંદડીઓ લઈ મિક્સ કરી કૂક કરી લો. ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર અને ખાંડ લઈ ઘટ થાય ત્યાં સુધી કૂક કરી લો. હવે તેમાં રવાનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી થોડી ગુલાબની પાંદડીઓ નાખી મિક્સ કરી લો. મિશ્રણને મોલ્ડમાં પાથરી 40 થી 45 મિનિટ ઠંડુ થવા મૂકો. હવે પિસ્તાચિયો બટર બનાવવા માટે એક મિક્સર જારમાં રોસ્ટેડ પિસ્તા લઈ ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં મધ, માખણ અને વેનીલા એસેન્સ લઈ ચન્ન કરી પિસ્તાચિયો બટર તૈયાર કરો. બટરને સેટ કરેલ મિશ્રણ પાર પાથરી અડધો કલાક માટે સેટ થવા મૂકો. હવે વ્હાઇટ ચોકલેટમાં ગુલકંદ ઉમેરી મિક્સ કરી કેક પર પાથરી ફ્રીજમાં અડધો કલાક સેટ થવા મૂકો. સેટ થયા બાદ કેકને કટ કરી સર્વ કરો. તો તૈયાર છે ગુલાબ પાક વ્હાઇટ ચોકલેટ પિસ્તા કેક. આ ડીશ વિશે હું એટલું જ કહીશ, સુપર છે ઉપર હે. એ જો મને હિન્દીમાં કીધું. વાહ, થેન્ક યુ. તમને કેવું લાગ્યું સર? બહુ સારું. એને તો મમ્મી- પહેલા જ કહી દીધું હતું. કેક ક્યારે બનશે? કેક એના બર્થડે ઉપર. પરફેક્ટ. મસ્ત. તો પ્લીઝ તમે લોકો તમારું મીલ એન્જોય કરો. 7000 એપિસોડ્સની આ યાદગાર સફરમાં આપ સૌએ આટલો બધો પ્રેમ અમારા પર વરસાવ્યો એના માટે આપ સૌનો દિલથી આભાર. જો તમે પણ આવી રીતે આ પરિવારની જેમ મહેમાનગતિ માણવા માંગો છો અને ધ રસોઈ શોના રસોડે આવવા માંગો છો તો પછી રાહ કોની જુઓ છો? ફટાફટ તમારી ડિટેલ્સ અમને આજે જ મોકલી આપો.
આ સરનામે સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોળકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી rasoiso@colorsgujarati.com.